ઢીમા માવસરી રોડ ઉપર ભાખરી ગરનાળા પાસે નાળાની કામગીરીમાં ગામના સરપંચ સામે તંત્રની મનમાની, ગામમાં ભારે રોષ। ધણીધર તાલુકાના ઢીમા ગામની અંદર ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટેની ભયંકર પરિસ્થિતિ સર્જાય છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નાળા બનાવવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ આ કામગીરીની અંદર જવાબદાર તંત્ર અધિકારી અને તેમના મળતિયા કોન્ટ્રાક્ટર દ્વારા તેમની મનમાની કામગીરી કરતા તંત્ર સામે સમગ્ર ગામની અંદર ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। જો કે વાત કરવામાં આવે તો નાળા મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે, તે કામગીરીની અંદર ગામ લોકોના સહકાર લીધા વિના જવાબદાર તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા તેમના ખિસ્સા ભરવા માટે યોગ્ય કામગીરી ન કરાતી હોવાના સરપંચના પિતા તેમજ સમગ્ર ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। જો કે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પાણી નિકાલ માટેનું નાળાની કામગીરી કરવામાં આવી રહી છે, આ કામગીરી લેવલથી કરવામાં આવતી નથી, જેથી કરીને આવનારા દિવસોમાં ભયંકર ગામની પરિસ્થિતિ પાણી ભરાવાને કારણે થઈ શકે તેમ છે। જો કે આ બાબતે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને આ બાબતેથી રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા સરપંચના પિતા અને ગ્રામજનો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરી બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે, જેથી યોગ્ય કામગીરી ન થવાને કારણે આ કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરી ગામની જમીનનો યોગ્ય સર્વે ઢાળ મુજબ કરીને નાળાની કામગીરી કરવામાં આવે તેવી સમગ્ર ગ્રામજનો માંગ કરી રહ્યા છે। જો આ રીતે કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પણ જે ગામની અંદર વર્ષો અગાઉ પાણી નીકાળવાની ભયંકર પરિસ્થિતિ નિર્માણ થાય છે અને આ દરમિયાન ઠાકોરવાસ, બ્રાહ્મણવાસ, ગાચીવાસ, સંસ્કાર વિદ્યાલય, પ્રાથમિક શાળા સહિતના વિસ્તારો પાણીમાં જળબંબાકારની સ્થિતિ થઈ જતી હોય છે, જેથી આ કામગીરી અત્યારે યોગ્ય ગ્રામજનોના સાથ લઈને અને ઢાળ મુજબ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો કે અત્યારે તો આ કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો તેમની મનમાનીથી કરવામાં મશગુલ થઈ રહ્યા છે। જો આવી જ રીતે કામગીરી થશે તો આવનારા સમયમાં ઢીમા ગામને ભારે પાણીનો સામનો કરવો પડે તેવા સંજોગો ઊભો થાય તેવી રીતે કામગીરી કરવામાં આવે છે, તો આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ આ કામગીરી જે કરવામાં આવી રહી છે તેનું યોગ્ય ગ્રામજનોને સાથે રાખી સર્વે કરી કામગીરી કરવામાં આવે, નહીતર આવનારા સમયમાં ગામની ભયંકર પરિસ્થિતિ સર્જાવાની નોબત આવી શકે તેમ છે। અહેવાલ વિષ્ણુ ચૌહાણ, ઢીમા। જે 2017માં પાણી આવ્યું ત્યારે આ રોડ ટપીને પાણી તો ગોમ બોલાઈ ગયું હતું, હમણાં આવ્યું ત્યારે ગોમ બોલાઈ ગયું હતું। હવે અત્યારે નાળા દોહાયા છે, રોડ થાય છે એટલે બોક્સે નાળા છે, પણ નાળા ઊંડા ઉતારવાના છે, થોડો પાછો લેવાના છે, મૂસણ છે અને કને રોડ છે, હોમ રોડ છે અને ગોમ આવ્યું, ગોમ હવે નાળા ગોમમાંથી પાણી ન નીકળે, ભોળો છે ને નોખવાનો છે, બાકી નોખતા નથી। ઈશ્વરભાઈ કીધું કે અહીંયા આમની વાળાને ફોન કરો, ગમે એને કરો, પત્રકારના બાપોને કરો, તે તો કોઈ ફેર નહીં પડે, તો આ પાણી ઊંડા નાળા ઉતરશે તો જ પાણી નીકળશે। તો આની આવની વાતે પાણી નથી હારવાનું, તારે આવું ગોમ પર બોલાવવાનું છે આવતા ચોમાસામાં। આ ગોમની મોગ છે, પંચાયતની મોગ છે, તે છતાં હમણાં ત્યારે કોઈ નથી। ઢીમા ગામની અંદર અત્યારે જે ભાખરી રોડે નવીન નાળાનું કામગીરી થઈ રહી છે, અગાઉથી પણ 3 નાળા નાખેલ છે, પાણી નીકળતું નથી રોડ ધરવાના કારણે, અને અહીંયાથી 50 મીટર આગળ ડીપ બનાવેલી છે, ત્યાં આગળ નાખવાની જરૂર છે, પણ આ લોકો અત્યારે રોડ પાસે નાખે છે, ત્યાં અધર છે રોડ, ત્યાંથી પાણી બિલકુલ નીકળતું નથી। રહી વાત 2015, 2017 અને આ 25નું 3 વખત પૂરા આવી ચૂક્યા, થોડું નીકળતું હતું એ પણ હવે અધર રોડ છે અને પૂરા નાળા ફિટિંગ કરે છે, કોન્ટ્રાક્ટરનું અને અધિકારીશ્રીનું ધ્યાન દોર્યું પણ એ કોઈ એમની મનમાની કરે છે, એમના ખિસ્સા ભરવા માટે કરી ખોદી સીધું નાળા પાથરી બસ માથેથી ખોદકામ કરીને રવા દે છે। વારંવાર રજૂઆત કરવા છતાં માનતા નથી, તો અત્યારે પાછી આવનાર ભવિષ્યમાં પાણીની પ્રશ્ન એનો રહેવાનો। ગામમાં પાણી ભરાઈ રહે છે, આગળ નીકળતું નથી, જે નીકળતું હતું એની જગ્યાએ અત્યારે તમે જોઈ શકો છો ક્યાં આગળ ફિટ કરે છે, ખરેખર જરૂરિયાત અહીંયાથી 50 મીટર આગળ છે અને આ વચ્ચે કરે છે।